નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે. અમરેલી જિલ્લાના ધાર્મિક સંત રાજુ બાપુ દ્વારા ઠાકોર કોળી સમાજ પર આપેલ વિવાદિત નિવેદન બાબતે સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર આવેદનપત્ર અપાયું. 2 દિવસ પહેલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડાના વતની અને ધાર્મિક સંત એવા રાજુ બાપુ દ્વારા ક્ષત્રિય ઠાકોર કોળી સમાજ અને બીજા સમાજ ઉપર વિવાદિત ટિપ્પણી કરીને તેઓની લાગણી દુભાય તેવો વિડીયો વાયરલ કર્યો હતો, જેને લઈને સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા રાજુ બાપુની વિરુદ્ધમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે એસપી સાહેબ અને ખેડબ્રહ્મા વડાલી વગેરે તાલુકાના પોલીસ સ્ટેશન ઉપર આવેદનપત્ર આપવામાં આવ્યું અને નિવેદન આપનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અમિતજી ઠાકોર અને ઉપપ્રમુખ શૈલેષજી ઠાકોરની આગેવાનીમાં સમગ્ર ઠાકોર સમાજના મોટી સંખ્યામાં ભેગા થયેલ યુવાનોની હાજરીમાં આપવામાં આવ્યું. રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, સાબરકાંઠા દ્વારા. આજે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ સાહેબશ્રીને આવેદનપત્રક આપી જે મોટા ઝીંઝુડા ગામના જે રાજુ બાપુ છે તેઓએ એક અઘટિત મતલબ જે અશોભનીય શબ્દો ઠાકોર સમાજ અને ઠાકોર સમાજ વિરુદ્ધના જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે શબ્દો અશોભનીય હતા અને તે શબ્દોને ખરાબ રીતે એ શબ્દો યુઝ કર્યા હતા. એ શબ્દોને આજે ઠાકોર છે અને ઠાકોર સમાજ આ શબ્દોને ગણતું નથી અને એને વખોડી કાઢે છે. તેના અનુસંધાને સમગ્ર ગુજરાતની અંદર પ્રત્યેક તાલુકે આવેદનપત્રક આપી આ રાજુબાપુને ખરેખર એની સજા થાય એના અનુસંધાને આ પોલીસ સ્ટેશને આવેદનપત્રક આપ્યું છે.